સાહેબ ઘણીવાર સાંભળ્યું છે અને એક શબ્દને આખી દેશ અને દુનિયા ઓળખે છે. એ શબ્દ છે ભિખારી. ઇન્ડિયામાં કહીએ તો ભિખારી. આપણે ભારતની બહાર વયા જાય કોઈ દેશ અને દુનિયામાં બીજે કહીએ તો ઇંગ્લિશમાં શબ્દ છે બેગર. આવા તો ઘણા બધા શબ્દ અને દેશ અને દુનિયામાં ભિખારી ઘણા બધા છે. ભિખારી કોણ છે, એની સાચી વ્યાખ્યા શું છે? બરાબર છે. હવે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે લોકો જે માંગતા હોય એને આપણે ભિખારી કહીએ છીએ. બરાબર. આપણે મંદિરોમાં જોઈએ છીએ, કઈ શેરીઓમાં આપણે આવતા હોય છે, ઘરે ઘરે આવતા હોય છે, કોઈ પૈસા માંગતા હોય છે તો એને આપણે ભિખારી કહીએ છીએ. બરાબર. તો ભિખારી આખી દુનિયામાં છે. બરાબર. સૌથી સમૃદ્ધ દેશો છે એમાં પણ ભિખારી છે. તો હવે લોકો કે છે કે ભાઈ જે માંગતા હોય ને ભિખારી કહેવાય. તો ભારત દેશમાં ઘણા બધા લોકો ભીખ માંગતા હોય છે મંદિરોમાં, ઘરે ઘરે આપણે વાત કરીએ પ્રમાણે. અને આઉટ ઓફ ઇન્ડિયા જઈએ તો જ્યાં ચર્ચ છે તો ચર્ચની બહાર પણ ભિખારીઓ બેઠા હોય છે. કોઈ એવા ફરવાલાયક સ્થળો હોય છે જ્યાં ભીખ માંગતા હોય છે. તો આપણે એવી વ્યાખ્યા કરીએ છીએ કે જે માંગતા હોય ને ભિખારી કહેવાય. બરાબર છે. હવે તમે બિઝનેસ કરો છો, હું બિઝનેસ કરું છું, દુનિયામાં દરેક વ્યક્તિ બિઝનેસ કરે છે. કોઈ નોકરી કરે છે, કોઈ બિઝનેસ કરે છે. બરાબર. કે રોજીરોટી કમાવા માટે કંઈક ને કંઈક કાર્ય કરતા હોય છે. તો એક દ્રષ્ટિએ જુઓ તો એ એક પ્રકારનું બિઝનેસ છે. ભીખ માંગવી એક પ્રકારનું બિઝનેસ છે. ઓકે, એવું છે. એક પ્રકારનો બિઝનેસ ધંધો છે. ધંધો છે. ધંધો આપણે કઈ રીતે કહી શકાય? દાખલા તરીકે તમે દુકાને આવો છો કે તમે તમારી ફેક્ટરીએ જાઓ છો, રાઈટ? તો તમારો એક ટાઈમ હોય છે કે ચાલો સવારે આપણે 8 વાગ્યે આપણું ફેક્ટરીએ પહોંચી જવાનું છે, ઓફિસે જવાનું છે. કે જે આપણો ઓફિસ વર્ક છે સવારના 8 થી સાંજના 8 સુધી છે. ફેક્ટરી ચલાવી છે તો સવારના 8 થી સાંજના 6-7 સુધી છે. બરાબર. તો આપણે જેમ આપણે ટાઈમમાં ચાલીએ છીએ એમ ભીખ માંગવાનો પણ એક ટાઈમ હોય છે. બરાબર. તમે જુઓ છો તો ભિખારી છે ને જે સવારમાં ભીખ માંગે ને જ ભિખારી કહેવાય. બપોર પછી ભીખ માંગે ને પ્રોપર પ્રોફેશનલ ભિખારી ના કહેવાય. શું વાત છે? યસ. કઈ રીતે? હવે સવારમાં જ કેમ ભીખ માંગવી જોઈએ? જે સમજદાર વ્યક્તિ છે એ સવારે જ ભીખ માંગશે, જે ખરેખર પ્યોર બિઝનેસ કરે છે. ઓકે. આપણે કેમ બિઝનેસ કરતા હોય છીએ એમ આપણે અમુક ટાઈમિંગ હોય છે. એ ભીખ માંગવાનો પણ ટાઈમ છે. બરાબર. તમે તમારી જોબ કરો છો તો તમે કેમ 8 વાગે નીકળી જાવ છો? 8 વાગ્યા પછી તમે જોબ નથી કરતા. રાઈટ. બરાબર છે. તમારો ટાઈમ પૂરો થઈ ગયો. એમ ભીખ માંગવાનો પણ એક ટાઈમ છે. ભીખ માંગવાનો ટાઈમ છે ને સવારનો જ છે. બરાબર. બપોર પછીનો નથી. બરાબર. બરાબર છે. ભીખ માંગવાનો ટાઈમ સવારનો છે. સવારે એટલા માટે કે સવારે કોઈ પણ વ્યક્તિ છે એનો માઇન્ડ ફ્રેશ હોય છે. સવારે જે તમારી આપવાની ભાવના હોય છે એ ભાવના બપોર પછી એટલી નથી હોતી. બરાબર. કારણ કે બપોર સુધીમાં તમારે અસંખ્ય જવાબદારીઓ આવી ગઈ હોય છે, કામ એવા આવી ગયો હોય છે, બર્ડન આવી ગયો હોય છે. તો બપોર પછી આપણને ભીખ માંગવાની ઈચ્છા નથી થતી, ભીખ દેવાની ઈચ્છા નથી થતી કે આપણે કોઈને દાન કરીએ. બરાબર. એટલે જે પ્રોફેશનલ ભિખારી છે, જેને પ્રોફેશનલ બિઝનેસ કરે છે, એ સવારે જ આવશે. બરાબર. એ ભીખ માંગવાનો ટાઈમ છે. હવે તમારો પ્રશ્ન એ છે કે ખરેખર ભિખારી કહેવાય કોને? આપણે મૂળ મુદ્દો એ છે એની સાચી વ્યાખ્યા શું? બરાબર છે. હવે અમેરિકામાં એક અબજોપતિ વ્યક્તિ થઈ ગયો. એક ઉદાહરણ તમને આપી દઉં કે અમેરિકામાં એક અબજોપતિ વ્યક્તિ થઈ ગયો જેનું નામ હતું એન્ડ્રુ કાર્નેગી. કેવું? એન્ડ્રુ કાર્નેગી. એન્ડ્રુ કાર્નેગીનું નામ હતું. હવે એની ત્યાં સવારે એક ભિખારી આવ્યો. સવારે ભિખારી આવ્યો, પોતે અબજોપતિ વ્યક્તિ છે એટલે સ્વાભાવિક છે કે કરોડપતિ અબજોપતિ વ્યક્તિ હોય એની પાસે નોકર અને સિક્યુરિટી ગાર્ડ ને બધું હોય છે પોતાના બંગલામાં. બરાબર. તો સવારે ભિખારી આવ્યો ભીખ માંગવા માટે. એટલે ચોકીદાર કે ગાર્ડ કે ભાઈ માલિક નથી, સુતા છે, આરામમાં છે, ફ્રેશ થાય છે, તમે કલાક પછી આવજો. બરાબર. માલિક અત્યારે ફ્રેશ થાય છે, આરામમાં છે, કલાક પછી આવજો. બરાબર. અત્યારે સવારમાં વહેલા તમે આવી ગયા છો, તમે કલાક પછી આવજો. એટલે ભિખારી કે મારે કલાક પછી હું આવું તો તમારા સેટ વયા જશે, તો મારે પાછો ધક્કો જ થશે, તો મારે હું ધક્કા જ ખાવાના. બરાબર. એવું ઓલાને સિક્યુરિટી ગાર્ડને કીધું મારે શું ધક્કા જ ખાવાના? કલાક પછી હું આવું છું એટલે તમે એમ કહેશો કે સેટ હવે વયા ગયા છે, મારે પાછું કાલ આવતીકાલે આવવું, મારે પાછો ધક્કો ખાવો. એક પ્રોફેશનલ ભિખારી જે ભીખ માંગવાનો ટાઈમ છે, જેને બિઝનેસની ખબર છે, તો કે મારે પાછું કાલે ધક્કો ખાવો. આ બંનેનો વાર્તાલાપ એન્ડ્રુ કાર્નેગી ગેલેરીમાં ઉભા ઉપર સાંભળતો હતો. એને વિચાર આવ્યો કે એની વાત સાચી જ છે ભિખારી. કલાક પછી આવશે તો હું તો હમણાં તૈયાર થઈ નીકળી જઈશ, હું તો હમણાં તૈયાર થઈને ફ્રેશ થઈને ચા કોફી પી નીકળી જઈશ અને એને ધક્કો થશે, ભિખારીને ધક્કો થશે. બરોબર છે. એટલે કે આની વાત તો સાચી છે, આ ભિખારી ભીખ માંગે છે, આની વાત સાચી છે, આટલો સમજદાર વ્યક્તિ છે. એટલે ઉપરથી સિક્યુરિટી ગાર્ડને કીધું અંદર બોલાવું. અંદર બોલાવ્યું. રાઈટ. અંદર બોલાવીને કે તું આટલો સમજુ છો, તને બધી ખબર છે હું કલાક પછી નથી નહીં હોઉં અહીંયા, હું નીકળી જઈશ, એ તને ખબર છે કે હું નીકળી જવાનો છું, તો આટલો બધો સમજુ છો તો ભીખ શું કામ એને માંગસ? બરાબર. ભિખારી કે મેં તમારી પાસે સલાહ માંગી. બરાબર. ભિખારી કે મેં તમારી પાસે સલાહ માંગી,
તો કે ના, મેં તમને એમ કીધું તમે શા માટે આટલા વાગે મોડા જાવ છો, હું તમારે પહેલા આવી ગયો, મેં તો વહેલું કામ ચાલુ કરી દીધું, તમે તો હજી ઘરે ઘરે બેઠા છો, બરાબર, મેં તમારું કામ ચાલુ કરી દીધું. બરાબર. તો કે તમે કે બાકી કે હું જે કરી શકું ને તમે કરી ના શકો. હવે કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક છે કે તમને ને મને કોઈ આપણે કોઈ મુકેશ અંબાણીને એમ કહીએ કે ભાઈ હું કરી દઉં તું ન કરી શક, ન કરી શકા. મુકેશને તો એમ થાય મારી પાસે કબજો રૂપિયા છે, હું તો પૈસા દઈને ગમે કામ કરાવી શકું. અને આ આવીને મને અને આ આવીને સામાન્ય માણસ આવીને ભિખારી આવીને મને એમ કહી જાય હું કરી દઉં તું ન કરી શક. ભિખારી કે લગાવ $100 ની શરત, હું જીતી જાઉં તો તમારે મને $100 આપવાના, બરાબર, અને તમે જીતી જાવ તો હું તો ભિખારી છું. બરાબર. એમાં જો ભિખારી $100 આપ્યા હા, હું જીતી જાઉં તમારે મને $100 આપવાના. એમનું કારણ કે આની વાત સાચી છે કે આ કંઈક સમજુ માણસ છે, કંઈક જાણવા મળશે, કાંઈક છે એનામાં દમ. શરત મારી તો કે આપણે શરત લગાવી દઈએ, કાંઈ વાંધો નહીં, $100 ની શરત બોલી કે હું ભિખારી છું હું સાબિત કરી દઉં, તમે ભિખારી છો એ સાબિત કરી દો. હું ભિખારી છું એ હું સાબિત કરી દઉં, તમે ભિખારી છો તમે સાબિત કરી દો. તમે છે ને મારા કરતા મોટા ભિખારી છો, ઓલાને એવું કીધું, હું સાબિત કરી દઉં, તમે ન કરી શકો. કેવી રીતે ભિખારી મોટા? આપણે થાય કે ભિખારી કેવી રીતે મોટા? દુનિયાનો દરેક માણસ ભિખારી છે. આપણે કહીએ ને માગતા હોય ભિખારી છે, એવું નથી. દુનિયાનો દરેક માણસ ભિખારી છે. જેની જેટલી માંગ મોટી એટલો મોટો ભિખારી. બરાબર. તમે મંદિરોમાં ભિખારી જોયા હશે, તમે કોઈ એવા ભિખારી જોયા કે જે સવારના બેઠો હોય અને સાંજ સુધી ભીખ માંગતો હોય? મંદિરમાં, મંદિરની બહાર બેઠા હોય ભિખારી, તમે એવા ભિખારી જોયા કે જે સવારથી બેઠો છે માંગવા માટે સાંજ સુધી ભીખ જ માંગ્યા રાખે છે? ભીખ માંગવાનો ટાઈમ હોય છે અને એની લિમિટેશન હોય છે. ભિખારીને આપણે જેમ બિઝનેસમાં ટાર્ગેટ હોય છે ને એમ ભિખારીના ટાર્ગેટ હોય છે. ભિખારીને એમ થાય કે મારે બપોર સુધીમાં $500 ભેગા કરવા છે. ઓકે, $500 થઈ જાય એટલે પોતે ઘરે જઈને વયો જાય, પછી ભીખ નથી માંગતો. એનો ટાર્ગેટ જ હોય, એનો ટાર્ગેટ છે. જેમ આપણો બિઝનેસમાં ટાર્ગેટ છે એમ એનો બિઝનેસ છે. બરાબર, એનો ટાર્ગેટ છે. એ મને $500 મળ્યા, સંતોષ. બરાબર, મને મારા $500 થી સંતોષ છે. મને તમે $100 આપશો એટલે મને સંતોષ, મારું કામ પૂરું થઈ ગયું. પણ તમને આટલી બધી સંપત્તિ છે, અબજો રૂપિયાની સંપત્તિ છે, છતાંય તમને સંતોષ નથી. છતાંય તમારી માંગ વધતી જાય છે. હજી હું ઓલું લઈ લઉં, હજી એક સારી એવી 4 વ્હીલ લઈ લઉં, સારો એવો બંગલો લઈ લઉં, સારો એવો પ્લોટ લઈ લઉં. સાચી વાત. હજી બાળકો માટે આ કરી નાખું, ઓના માટે આ કરી નાખું. એટલે તમારી માંગ મોટી છે. જીવનમાં જે વ્યક્તિની માંગ મોટી છે ને એ સૌથી મોટો ભિખારી છે, અને જેની માંગ ઓછી છે એ સૌથી નાનો ભિખારી છે. એટલે જેને આપણે એકચ્યુઅલી ભિખારી સમજીએ છીએ ને એ ખરેખર ભિખારી નથી. બરાબર. એ દુનિયાનો સૌથી સુખી માણસ છે. બરાબર. સૌથી સંતોષી માણસ છે. જીવનમાં પૈસાથી સંતોષ થવો જોઈએ, સફળતાથી સંતોષ ન થવો જોઈએ. જે બિઝનેસમેનના જીવનમાં પૈસાથી સંતોષ નથી ને એ ક્યારે સફળ નથી થતો. બરાબર. એટલે માંગ જેની વધારે એટલો મોટો ભિખારી. ભિખારી. સાચી વ્યાખ્યા. આ સાચી વ્યાખ્યા છે. અને ભિખારી આપણે એના માટે એક નામ આપ્યું છે ભિખારી, પણ એ ખરેખર એનું પ્રોફેશન છે, એક વ્યવસાય છે, જેમ આપણો વ્યવસાય છે. એ શબ્દ નાનો નથી, જેને આપણે નાનો સમજી છીએ, તુચ્છ સમજી છીએ. હા, બરાબર. એ ખરેખર તુચ્છ નથી. એટલે એ કામ કરી શકે તમે ના કરી શકો. ન કરી શકીએ આપણે ના કરી શકીએ. આપણે ક્યાં રોડ ઉપર જઈને કોઈની સામે ભીખ નથી માગી શકતા. તો જે કામ આપણે નથી કરી શકતા એને આપણા સમાજમાં લોકો એને સામેવાળાને નીચો બતાવે છે. સાચું કે ભાઈ તમે ભિખારી છો, પણ તમે તો ભીખ માગી જુઓ. એ ખરેખર એનો વ્યવસાય છે, એ ભિખારી નથી. રાઈટ. સમાજમાંથી એ શબ્દ કાઢવાનો છે, એ વિચારધારા કાઢવાની છે એ કોઈને ભિખારી કહેવો. આપણા મુંબઈમાં એક ટૂંકમાં ભિખારી એવો છે ને જેને ખુદના ફ્લેટ છે. હા છે, એ બિઝનેસ છે. ભીખ માગીને ઘણા લોકો કરોડો રૂપિયા બનાવી લે છે, પણ એ વ્યવસાય છે. તો તમે આપણે ધંધામાં કરોડો રૂપિયા બનાવીએ એ વ્યાજબી, અને એ ભીખ માગીને કરોડો રૂપિયા બનાવે તો એ ગેરવ્યાજબી. બરાબર. એટલે વ્યવસાય કોઈ પણ તમે કરી શકો છો, પણ આવડત હોવી જોઈએ. અને ભિખારીને એનું પોતાનું એક જીવન છે, એનું પોતાનું જીવન છે, અને પોતાનું જીવન છે. એક લિમિટમાં એને ખબર છે કે આજે ભાઈ મારે $500 કમાવા છે, આજે મારે $400 નો ટાર્ગેટ છે, 400 થઈ ગયા એટલે એનું કામ પૂરું. એનો ટાઈમિંગ પણ હોય છે. બપોર સુધી ભીખ માગે એને જ ભિખારી કહેવાય. બોર પછી ભીખ માગે તો હાવ બેરોજગાર ને રખડું ને જેને બિનજરૂરી ખર્ચા કરવા છે, બિનજરૂરી વ્યસન છે, બરાબર, માટે એ પ્રોફેશન નથી.
બરાબર. તેમ ધંધામાં કેમ અમુક ટાઈમે કામ કરવાનું એટલે અમે કામ કરવાનું ને પછી જે ખાલી બિનજરૂરી વાતો કરતા હોય હા બરાબર. હા એ બિનજરૂરી માણસો કહેવાય. જરૂર માણસો. કાંઈ કોઈ પણ પ્રકારનું કાંઈ મેનેજમેન્ટ વગરના માણસો કહેવાય. બરાબર. હા તો એક ભીખ માંગવી પણ એક મેનેજમેન્ટ છે, એક એનો વ્યવસાય છે, એના ટાઈમિંગ છે. એટલે ભિખારીની સાચી વ્યાખ્યા આ છે. આ છે ભિખારીની સાચી વ્યાખ્યા છે. વાહ સરસ. દોસ્તો આજનો એપિસોડ, આજનો ઓડિયો તમને ખાસ કરીને કેવો લાગ્યો, શું તમને નવું જાણવા મળ્યું, અને તમારા રિવ્યૂ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી ખ્યાલ આવે અમને કે અમારે શું અપડેટ લઈ આવવું. અને કંઈ પણ તમારા માઇન્ડમાં કંઈ ટોપિક હોય, કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અમને જણાવી શકો છો. આપણે એનું ડીપ રિસર્ચ કરી અને તમારા સુધી એ માહિતી અમે પહોંચાડીશું. આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે, નવા ઓડિયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.